તો સ્વચ્છ સર્વેક્ષણ 2024-2025નું પરિણામ જાહેર થઈ ગયું છે। ગુજરાતના 2 શહેરોની પસંદગી કરવામાં આવી છે। અમદાવાદ અને સુરત શહેરની પસંદગી કરવામાં આવી છે। સ્વચ્છતામાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં અમદાવાદની પસંદગી કરવામાં આવી છે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં સુરતની પસંદગી થઈ છે। દેશના સૌથી સ્વચ્છ શહેર મધ્યપ્રદેશનું ઇન્દોર બન્યું છે। પ્રથમ સ્થાને ઇન્દોર છે। સ્વચ્છ શહેરમાં બીજા સ્થાને છત્તીસગઢનું અંબિકાપુર, સ્વચ્છ શહેરમાં ત્રીજા સ્થાને કર્ણાટકનું મૈસૂર। તો દેશના સૌથી સ્વચ્છ શહેર મધ્યપ્રદેશનું ઇન્દોર તેને પ્રથમ સ્થાન મળ્યું છે। સ્વચ્છ શહેરમાં બીજા સ્થાને છત્તીસગઢનું અંબિકાપુર, ત્યારે ઇન્દોરનું સ્થાન યથાવત રહ્યું છે। સ્વચ્છ શહેરમાં ત્રીજા સ્થાને કર્ણાટકનું મૈસૂર છે। સ્વચ્છ સર્વેક્ષણ 2024-2025ના પરિણામો જાહેર થયા છે। ગુજરાતના 2 શહેરોની પસંદગી થઈ છે, જો કે પ્રથમ સ્થાન માટે હજુ પણ ઘણી કામગીરી બાકી છે। અમદાવાદ અને સુરત શહેરની પસંદગી કરવામાં આવી છે। 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદની પસંદગી કરવામાં આવી છે, તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં સુરતની પસંદગી કરવામાં આવી છે। દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે મધ્યપ્રદેશનું ઇન્દોર પ્રથમ સ્થાને છે, બીજા સ્થાને છત્તીસગઢનું અંબિકાપુર અને ત્રીજા સ્થાનની વાત કરીએ કર્ણાટકનું મૈસૂર આ યાદીમાં ત્રીજા સ્થાને છે। અમદાવાદથી સંવાદદાતા આશુતોષ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। આશુતોષ, હજુ પણ ઇન્દોર પ્રથમ સ્થાને છે, એટલે ક્યાંક હજુ કામગીરી કરવાની બાકી છે। અમદાવાદ અને સુરતની પસંદગી આમ તો થઈ છે, પરંતુ જે પ્રથમ સ્થાન જે મેળવવાનું હોય એમાં હજુ પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે ઘણું કામ કરવાનું બાકી છે હજી। જી, અમદાવાદ શહેર ફરી એકવાર 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે। ઇન્દોર દર વર્ષની જેમ આ વખતે પણ પ્રથમ ક્રમાંકે છે અને ઇન્દોરમાં લોક જાગૃતિ પણ એટલી છે કે લોકો રસ્તા ઉપર કચરો જે છે ફેંકતા નથી। આસપાસ જે સ્ટોલ્સ આવતા હોય છે, લારી ગલ્લા, તે પણ લોકોને આહવાન કરતા હોય છે કે તે પોતાનો કચરો જે છે તે ડસ્ટબિનમાં નાખે અને તેના જ કારણે આ શહેર જે છે તે લોક ભાગીદારીથી પ્રથમ ક્રમાંકે વર્ષો બાદ પણ પ્રથમ ક્રમાંકે તેનો નંબર જે છે તે જાળવી રાખ્યો છે। અમદાવાદ શહેરમાં પણ હવે લોક જાગૃતિ આવી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આ મામલે કામ કરી રહ્યું છે અને લોક ભાગીદારી જે છે તે પણ હવે તેમાં કરવામાં આવી રહી છે અને ફરી એકવાર 10 લાખથી પણ વધારે વસ્તીમાં અમદાવાદ શહેરનો નંબર જે છે તે આવ્યો છે। ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરવામાં આવે તો આ વર્ષે RRR પદ્ધતિ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે અપનાવવામાં આવી હતી, જેમાં રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ જે છે તે થીમ હતી અને જે પણ લોકો છે તેમને કહેવામાં આવ્યું હતું કે બિનજરૂરી કપડાં હોય, રમકડા હોય, ફર્નિચર હોય, જે વસ્તુ તે ઉઘરાવતા હતા કોર્પોરેશન દ્વારા અને તે જરૂરિયાતમંદોને પૂરી પાડતા હતા અને જે પણ બીજી વસ્તુ હતી તેને રિસાયકલ કરતા હતા અને તેના જ કારણે અમદાવાદ શહેર જે છે તે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। સાથે સાથે શહેરમાં વેસ્ટ ટુ એનર્જી જે પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો તેના કારણે ઉપરાંત સફાઈમાં લોક ભાગીદારી અને સાથે સાથે લોકોને ગંદકી કરવા બદલ જે છે તે દંડ ફટકારવામાં આવતો હતો અને ઓનલાઈન જે મેમો જે છે તે પણ આપવામાં આવતા હતા અને તેના જ કારણે અમદાવાદ શહેર જે છે તે ટોચમાં સ્થાન પામ્યું છે અને આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિના હસ્તે જે છે તે એવોર્ડ જે છે તે એનાયત કરવામાં આવશે અને અમદાવાદ જે છે તે ફરી એકવાર 10 લાખની વસ્તીમાં વધારેમાં જે છે તે પ્રથમ ક્રમાંક સ્વચ્છતામાં મેળવ્યો છે। પરંતુ જો નેશનલ લેવલ ઉપર હજુ પણ જો અમદાવાદે પોતાનું સ્થાન મેળવવું હોય તો ક્યાંક વધારે લોક ભાગીદારી અને વધારે કડક પગલાં લેવાની જે છે આવશ્યકતા હજુ પણ જોવા મળી રહી છે। જી, આભાર આશુતોષ સમગ્ર માહિતી બદલ। તો સ્વચ્છ સર્વેક્ષણ 2024-2025ના પરિણામો સામે આવ્યા છે। સ્વચ્છ સર્વેક્ષણ 2024-2025ની જે યાદી, જે માપદંડો અને એ તમામ માપદંડો ઉપર અમદાવાદ અને સુરત શહેરની પસંદગી કરવામાં આવી છે। ગુજરાતના 2 શહેરો છે કે જેની પસંદગી કરવામાં આવી છે। 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરની કેટેગરીમાં અમદાવાદની પસંદગી, તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની જે કેટેગરી છે તેમાં સુરતની પસંદગી કરવામાં આવી છે। સુરતથી સંવાદદાતા અમિત પણ ફોનલાઈન પર જોડાયા છે। અમિત, સુરતની પસંદગી કરવામાં આવી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં, એટલે થોડું અમિત અહીંયા સમજાવવાનો પ્રયાસ કરીએ કે કેવી રીતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું આખી જે કામગીરી જે છે એ કરવામાં આવી રહી છે સુરતમાં।
જી ચોક્કસથી આજે સુરતીઓ માટે ગૌરવ લેવા જેવી વાત કહી શકાય, કારણ કે આજે સુરત શહેરનો જે નંબર છે તે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં પ્રથમ ક્રમે આવ્યો છે અને ભારતના આજે સ્વચ્છ શહેરોમાં સુરત તો પ્રથમ ક્રમે હતું જ, પરંતુ હવે આજે વેસ્ટ મેનેજમેન્ટની વાત કરવામાં આવે તો આજે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે વેસ્ટ મેનેજમેન્ટ છે તેને લઈને અલગ અલગ કેટેગરી કરવામાં આવી છે અને આ તમામ કેટેગરી વાઇઝ આજે જે કચરો નીકળે છે તેનું જે છે તે અલગ અલગ રીતે પ્રોસેસ કરી તેને રીયુઝ કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય જે કેટલીક જગ્યાઓ પર જે કે હોય તો તેનું ખાતરમાં પણ રૂપાંતર કરવામાં આવે છે. એટલે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જે છે તે સુરત મહાનગરપાલિકાનું પહેલાથી જ મજબૂત રહ્યું છે અને હવે આમાં જે છે તે સુરતનો જે પ્રથમ ક્રમ આવ્યો છે ત્યારે સુરતીઓ માટે પણ આ ગૌરવની ક્ષણ કહી શકાય. બીજી તરફ અમદાવાદ પણ છે તે 10 લાખની વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમે આવ્યું છે અને સુરતનો પણ પ્રથમ ક્રમ આવ્યો છે. ત્યારે સુરતીઓ માટે ગૌરવની વાત છે અને સુરત શહેર દેશમાં સ્વચ્છતા માટે જાણીતું છે અને હર હંમેશને માટે આજે પાલિકા દ્વારા લોકોને એક જ અપીલ કરવામાં આવતી હોય છે કે સુરતને સ્વચ્છ રાખવા. આ ઉપરાંત જે કચરાને લઈને પણ અલગ અલગ જે કેમ્પેનો ચલાવવામાં આવતા હોય છે તેની જ સફળતા કહી શકાય કે સુરત મહાનગરપાલિકાને જે કેમ્પેનનું પરિણામ છે તે સામે આવ્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમો આ ઉપરાંત ડોર ટુ ડોર લોકોને જાગૃત કરવાના જે પ્રયાસો કર્યા હતા તે તમામ મહેનત જે પાલિકાએ કરી હતી તે હવે રંગ લાવી છે અને તેનું જ આ પરિણામ છે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરતનો પ્રથમ ક્રમ આવ્યો છે. આભાર અમિત સમગ્ર માહિતી બદલ.